અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે ગાંજો વેચતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો। શહેર એ ડિવિઝન પોલીસે ચોક્કસ માહિતીના આધારે સુરવાડી પરમાર ફળિયામાં દરોડા પાડી 1.990 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો। તેમજ પોલીસે ગાંજો અને મોબાઈલ મળી 20,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ઈસમની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી। ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ કેમ્પેઇન અંતર્ગત અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા દ્વારા શહેરી વિસ્તારમાં નશાની બદી રોકવા તેમજ તેના વેચાણ કરતા ઈસમો અંગે માહિતી મેળવવા માટે હ્યુમન ઇન્ટેલની ટીમ એક્ટિવ કરી હતી। દરમિયાન સર્વેલન્સ સ્ક્વોડની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સુરવાડી ગામ ખાતે પરમાર ફળિયામાં રહેતો દિવ્યેશ હરેશ પરમાર ઘરમાં માદક પદાર્થ રાખી છૂટક વેચાણ કરી રહ્યો છે અને ઘરમાં મોટા પાયે જથ્થો રાખ્યો હોવાની માહિતી મળી હતી। જે આધારે પીઆઈ પીજી ચાવડા અને ટીમ દ્વારા ડીવાયએસપી ડોક્ટર કુશળ ઓઝાના માર્ગદર્શન હેઠળ પરમાર ફળિયામાં દિવ્યેશ પરમારના ઘરે દરોડા પાડ્યા હતા, જ્યાં સર્ચ કરતા ઘરમાંથી ગાંજો મળી આવ્યો હતો। જે અંગે ત્વરિત અસરથી એ ડિવિઝન પોલીસ દ્વારા એફએસએલને જાણ કરતા એફએસએલ ટીમ સ્થળ પર દોડી આવી હતી। જરૂરી સેમ્પલ લઈ ગાંજો હોવાની પુષ્ટિ કરતા પોલીસે દિવ્યેશ હરેશ પરમારની ધરપકડ કરી હતી તેમજ ઘરમાંથી 1.990 કિલોગ્રામ ગાંજા કિંમત ₹19,900 તેમજ મોબાઈલ મળી કુલ 20,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તેમજ તેની પૂછપરછ કરતા દિવ્યેશ સુરત અશ્વિનકુમાર વિસ્તારમાં રેલવે પાટા પાસેથી કાલિયા નામના ઈસમ પાસેથી ગાંજો વેચાણ કરવા લાવ્યો હતો। જે આધારે પોલીસે સુરતના કાલિયાને વોન્ટેડ જાહેર કર્યો હતો તેમજ દિવ્યેશ હરેશ પરમાર વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ એક્ટ 1985 ની કલમ 8C 20B IIB 29 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી।